સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો તેમજ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 12 થી વધુ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ભાગળ ઉપરથી ખાઉધરા ગલીમાં આવેલા ફૂડ સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા। ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તપાસ માટે પાલિકાની હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવ્યા। આ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો જે રિપોર્ટ આવશે તેને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત શહેરની ડેરીમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું। નકલી પનીર અને ભેળસેળયુક્ત બટર મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી। સુરતમાં ભેળસેળિયા કરનારાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હરિપુરામાં ખાઉધરા ગલી નામનો વિસ્તાર આવેલ છે, જ્યાં ખાણીપીણીની સંસ્થાઓ છે, જે સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી કુલ 26 નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। જી સર, આગામી દિવસોમાં કઈ રીતે કાર્યવાહી થશે? કે સેમ્પલો ફેલ જશે અને કઈ રીતે કાર્યવાહી અગાઉ ચાલુ રહેશે? નમૂનાના પરીક્ષણ કર્યા બાદ જે રિઝલ્ટ આવશે તેમાં જે પ્રમાણેની ક્ષતિ જણાશે તે પ્રમાણે કાયદા પ્રમાણે જે જોગવાઈઓ છે તે પ્રમાણે તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે।